ભાઈ હા આ વખતે હું સરપંચ બનું તો બિલકુલ ન ભરતો ને આ વખતે બનતો નહીં. ગયા વખતે તું મને કહેતો કે મારે સરપંચ બનવું છે, બરોબર, અને સરપંચ બનવા દીધો. ગામના મોટા આગેવાનોને કહીને તને સરપંચ બનાવ્યો. તે ગામની અંદર હું લીલું કર્યું? કાંઈ કર્યું નથી. કેમ કે ઓલા રસ્તા એમનેમ પડ્યા. ગામની અંદર પાણી છે ને જે ઢોળાય ને એમનેમ જાય. તું એમ કહેતો નવી નવી ગટરો કરાય છે હારી હારી, એટલે કે પાણી છે એ ગામનું જે ગંદવાડ પાણી હોય ને એ બધું બહાર વયું જાય દરિયાની અંદર, બરોબર, એવું કરી દે હું એમ કહેતો. એ કાંઈ કર્યું નહીં, બરોબર. અને કેટલી બધી ગ્રાન્ટો આવી ગામની રસ્તાઓની, એક પણ રસ્તો નથી બનાવ્યો. હજી અહીંયા 5 વર્ષથી કપસી નાખેલી પડી એમનેમ છે, કાંઈ એક કર્યું નહીં. તે તો હું કામ તારે સરપંચ બનવું? આવા નવા ધંધા કરવા હોય તો સરપંચ ન બને. કાંઈક કામ કરે ને એવાને સરપંચ બનવા દે. કેટલી બધી નિશાળ બનવાની હતી તો એ તમે સાથે આગેવાનો રાખીને નો નિશાળ બનાવી શકા, તો હું કામ સરપંચ બનવું? એટલે આવા બધા કામ કરવા હોય ને તો સરપંચ બનાય, નકર હાલતું ફાલતું હું કામ ખોટો સમય બગાડવો. અને બીજા જે કામ કરે છે એને કરવા જો ને, સરપંચ એને બનવા જો ને, એ કંઈક કામ કરશે ગામનું લીલું. આમનો આખું વરસ બેસી રહેવા માટે સરપંચ ન બનાય. આવા આમના 5 વર્ષ તે કાઢી નાખ્યા, કાંઈ લીલું કર્યું નથી. એટલે જે આ વખતે કામ કરવા માંગતો હોય ને એને સરપંચ બનાવવાનો છે ગામનો, બરોબર. અને તું બિલકુલ સમય અને આની અંદર તું સમય ખોટો બગાડવા માટે એને ફોર્મ ન ભરતો સરપંચમાં, બરોબર. નકર આ વખતે વારો પડી જાય.